ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર બધાનું હાર્દિક સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાની તમામ 2026ની સ્થિતિએ પરીક્ષાલક્ષી જે માહિતી જે છે આઈએમપી એની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, જેથી વિડીયો અંત સુધી જોજો. તમને સુરતની કોઈ પણ પરીક્ષામાં સુરતની જે 10 માર્કની માહિતી પૂછાય છે એમાં આમાંથી તમામ માર્ક કવર થઈ જશે. ચાલો શરૂઆત કરીએ. મેયર, તો કે વર્તમાન મેયર કોણ છે સુરતના? તો વર્તમાન મેયરની ચર્ચા કરીએ તો એ છે શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી, જેઓનું બોર્ડ છે કતારગામ, અને તેઓ હાલના એટલે કે અત્યારના વર્તમાન સુરતના મેયર છે. પ્રથમ મેયર જે છે એ GR ચોખાવાલા, કે જેમનું પૂરું નામ ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાલા હતું. વર્ષ 1-10-1966 થી 5-3-1967 સુધી એમનો કાર્યકાળ હતો. પ્રથમ મહિલા મેયર કોણ હતા? તો એ હતા શ્રીમતી ગીતાબેન દેસાઈ. તો કે આ વાત થઈ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી મુદ્દાઓની. વર્તમાન મેયર જો પૂછવામાં આવે તો એ છે શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી. પ્રથમ મેયર સુરતના પૂછાય તો એ હતા શ્રી GR ચોખાવાલા, અને પ્રથમ મહિલા મેયર જો પૂછવામાં આવે તો એ હતા શ્રીમતી ગીતાબેન દેસાઈ. હવે અહીંયા થોડી માહિતી એડ કરી દઈએ કે શ્રી દક્ષેશ કિશોરભાઈ મેવાણી જે અત્યારના એસએમસીના મેયર જે છે એ ક્યારથી મેયર પદે આવેલા છે? તો કે એ જે છે એ 12/9/2023 થી આ પદ પર આવેલા છે, અને અત્યારમાં પણ એ પોતે ચાલુ કાર્યરત મેયર છે. હવે ડેપ્યુટી મેયર વિશે જોઈએ. વર્તમાન ડેપ્યુટી મેયર જે છે એસએમસીના એ જે છે શ્રી નરેશ સીતારામ પાટીલ, જેમનો બોર્ડ ગોડાદરા ડિંડોલી ઉત્તર જે છે. પ્રથમ ડેપ્યુટી મેયરની ચર્ચા કરીએ તો એ હતા શ્રી કેપ્ટન મોહમ્મદ હુસેન, જેઓ 1-10-1966 થી 3-3-1967 નો કાર્યકાળ હતો એમનો. પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર એ કોણ હતા? તો એ હતા શ્રીમતી મંજુલાબેન પી પટેલ. ઓકે, જેટલી ઝડપથી બને તમારા માટે રિવિઝન થઈ શકે તેવી રીતે આપણે વિડીયો બનાવેલો છે. એવું નથી કે કલાક વધારવી, એટલા માટે આપણે શોર્ટમાં તમને સરળ રીતે સમજાય એવી રીતે ચર્ચા કરીશું, એટલે વિડીયોને અંત સુધી જોજો, તમને ખૂબ ઉપયોગી બનવાનો છે. ડેપ્યુટી મેયર, વર્તમાન ડેપ્યુટી મેયર કોણ? તો કે શ્રી નરેશ સીતારામ પાટીલ. પ્રથમ કોણ? તો કે શ્રી કેપ્ટન મોહમ્મદ હુસેન. અને પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર કોણ? તો એ હતા શ્રીમતી મંજુલાબેન પી પટેલ. આગળ જોઈએ. મ્યુનિસિપલ કમિશનર, તો કે વર્તમાન એટલે કે હાલ 2026ના એસએમસીના મ્યુનિસિપલ કમિશનર કોણ? તો કે શ્રી M નાગરાજન જે છે એ વર્તમાન કમિશનર છે. પ્રથમ મ્યુનિસિપલ કમિશનર એસએમસીના તો કે શ્રી BG ખંભાળે હતા, જેઓ 1-10-1966 થી મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેલા હતા. પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર કોણ હતા? તો એ હતા શ્રીમતી S અર્પણા. કોણ હતા? S અર્પણા જે છે એ પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર એસએમસીના હતા. તો આ ત્રણ બાબતો મહત્વની છે કે વર્તમાન મ્યુનિસિપલ કમિશનર તો કે શ્રી M નાગરાજન, પ્રથમ મ્યુનિસિપલ કમિશનર કોણ? તો કે શ્રી BG ખંભાળે, અને પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર એ હતા S અર્પણા. સ્થાયી સમિતિ વિશે વાત કરીએ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિશે વાત કરીએ તો કે અત્યારે જે સ્થાયી સમિતિ સ્ટેન્ડિંગ કમિટી જે છે એના ચેરમેન છે શ્રી રાજન પટેલ, જેમનો બોર્ડ જે છે એ રાંદેર જહાંગીરાબાદ પાલનપુર. અને પ્રથમ ચેરમેન કોણ હતા સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના? તો એ હતા શ્રી પોપટલાલ મૂળશંકર વ્યાસ, અને જેમનો કાર્યકાળ હતો 1-10-1966 થી 8-7-1969. તો આ બે માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ એમપી છે કે વર્તમાન સ્થાયી સમિતિના ચેરમેન કોણ? રાજન પટેલ, અને પ્રથમ પૂછાય તો પોપટલાલ મૂળશંકર વ્યાસ. આગળ જોઈએ. શાસક પક્ષના નેતા કોણ છે? તો કે શાસક પક્ષના નેતા છે શ્રીમતી શશીબેન ધર્માત્માભાઈ ત્રિપાઠી. કોણ છે? શશીબેન ધર્માત્માભાઈ ત્રિપાઠી શાસક પક્ષના નેતા છે, જેમનો વોર્ડ જે છે એ ડિંડોલી દક્ષિણ છે. વિરોધ પક્ષના નેતાની વાત કરવા જઈએ તો એ છે પાયલ કિશોરભાઈ સાંકરિયા, અને જેમનો વોર્ડ જે છે એ પૂણા પશ્ચિમ એમનો વોર્ડ છે. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે યાદ રાખજો. શાસક પક્ષના પૂછાય નેતા તો એ શશીબેન ધર્માત્માભાઈ ત્રિપાઠી છે,
અને વિરોધ પક્ષના પૂછાય તો પાયલ કિશોરભાઈ સાકરિયા. તો આ હતી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ માહિતી આઈએમપી. હવે આમાંથી અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો કે હા, તો અને કેવા પૂછાયા છે તો એની જોઈએ એક વિગત. તો કે સુરત એસએમસીની જે સિવિલ સુપરવાઇઝરની ભરતી હતી કે જેનું પેપર 2023માં લેવાયું હતું, તેમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે પ્રથમ મેયર કોણ હતા. તો આપણે હાલ જ ચર્ચા કરી કે એસએમસીના પ્રથમ મેયર શ્રી GR ચોખાવાલા હતા, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો બનશે. આગળ જોઈએ. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર પૂછવામાં આવેલા છે અને આ પ્રશ્ન જે છે એ ટેકનિકલ આસિસ્ટન્ટ 2023નું સુરતનું જે પેપર હતું એમાં પૂછાયેલો હતો. તો પ્રથમ મહિલા મેયર કોણ હતા. તો કે પ્રથમ મહિલા મેયર જે છે એ શ્રીમતી ગીતાબેન દેસાઈ એ હતા, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર કોણ હતા. આ પણ પ્રશ્ન ટેકનિકલ આસિસ્ટન્ટ સુરતનું જે 2023નું પેપર હતું એમાં પૂછાયેલો છે. તો પ્રથમ મહિલા કમિશનર હતા એસ અર્પણા હતા, એ હતા, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો જવાબ બનશે. તો આવી વિગતમાંથી આવો પ્રશ્ન પૂછાય એટલે આપણી દ્રષ્ટિએ એમપી છે તો એ વિગત યાદ રાખી લેજો. અને જે મિત્રોને આરોગ્ય સંબંધિત ભરતી માટે કોઈ ઈ બુક જોતી હોય તો અત્યારે જ ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો, જેમાં આપણે વિવિધ ઈ બુક મૂકેલી છે, ડેમો જોઈ શકો છો. આગળ જોઈએ. સુરત શહેરની મૂળભૂત ભૌગોલિક સ્થિતિ અને મુખ્ય આંકડાકીય માહિતી જે છે અને જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે અને જેમાંથી અગાઉ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયા છે અને આવનારી પણ ભરતીમાં પૂછાઈ શકે એ વિગતની આપણે ચર્ચા કરીશું. હવે સુરત જે છે એ ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે કે કઈ દ્રષ્ટિએ. તો કે વિસ્તાર અને વસ્તી આ બંનેની દ્રષ્ટિએ જે છે એ સુરત ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. હવે ભૌગોલિક સ્થાન શું છે. તો કે સુરત જે છે એનો અક્ષાંશ જે છે એ 21.112 અંશ નોર્થ રહેલો છે અને રેખાંશ જે છે એ 72.814 ઈસ્ટ. ઓકે, તો આ બંને માહિતી યાદ રાખજો, અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ પૂછાય તો 21.112 નોર્થ, જ્યારે રેખાંશ પૂછાય તો 72.814 અંશ ઈસ્ટ રહેશે. હવે કુલ વિસ્તારની વાત કરવા જઈએ તો કે 461.60 ચોરસ કિલોમીટર એનો સુરત શહેરનો વિસ્તાર છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. આ આંકડાઓ યાદ રાખી લેજો, ન યાદ રહે તો એકવાર લખીને પણ યાદ રાખવાની ટ્રાય કરજો, કેમ કે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, MPSWનું જ્યારે ભરતી થઈ 2023માં પેપર હતું ત્યારે મોસ્ટ ઓફ તરીકે તમે જોવા જાવ ને તો બધી આંકડાકીય માહિતી જ પૂછેલી હતી કે ક્યારે કયા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયું, સેક્સ રેશિયો કેટલો હતો, આવા પ્રશ્નો પૂછાયા હતા. એટલે આંકડાકીય માહિતી યાદ રાખવી જરૂરી છે. અને અહીંયા તમને હું જે માહિતી આપું છું એ ટોટલી એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેં એમાંથી મેળવી વાંચી અને એમાંથી જે આઈએમપી છે એ અહીંયા આપણે અલગ કરેલું છે. વસ્તી વિશે એક થોડી ચર્ચા કરી લઈએ. તો કે વર્ષ 2011ની જે વસ્તી ગણતરી થઈ, લાસ્ટ વસ્તી ગણતરી, એમાં સુરતની વસ્તી ટોટલ કેટલી હતી. તો કે 44,66,826 એની વસ્તી હતી. પરંતુ જ્યારે 2023માં જ્યારે 20માં એનું વિસ્તરણ કરવામાં આવ્યું એટલે ટોટલ 2 નગરપાલિકાઓ અને 27 ગામનો ઉમેરો જ્યારે સુરતમાં થયો ત્યારે એની ટોટલ વસ્તી 46,45,384 હતી. ઓકે, તો અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ બે પ્રશ્ન બને. આપણને એમ પૂછે કે 2011ની દ્રષ્ટિએ કેટલી હતી. તો કે 44.66 લાખ. જ્યારે એમ પૂછાય કે 2020ના વિસ્તરણ બાદ કેટલી હતી. તો કે એ હતી 46.45 લાખ. અને એમ પૂછાય કે વિસ્તરણમાં શું સમાવેશ થયો. તો કે 2 નગરપાલિકા અને 27 ગામડાઓ અંદર ઉમેરાયા હતા. હવે વર્તમાન અંદાજિત વસ્તીની વાત કરીએ તો કે આશરે 74.90 લાખ જે છે એની અંદાજિત વસ્તી છે. ઓકે, એને એક અંદાજ મુજબ તમને કહું છું. ઓકે, પરફેક્ટ માહિતી નથી, અંદાજિત વસ્તી એટલી છે. પછી એની વસ્તી ગીચતાની વાત કરવા જઈએ તો કે પ્રતિ ચોરસ કિલોમીટરમાં સુરત શહેરની વસ્તી ગીચતા છે એ 10,052 છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ એમપી માહિતી છે એટલે યાદ રાખજો કે વસ્તી ગીચતા પૂછાય તો એ છે 10,500 ને એટલે 10,052. આગળ જોઈએ વહીવટી સ્થાપના. અહીંયા જે આ બે ટોપિક આપેલા છે એ મોસ્ટ આઈએમપી કે છે. કેવા છે? મોસ્ટ આઈએમપી. ઓકે, આ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે કે નગરપાલિકા સુરત નગરપાલિકાની સ્થાપના ક્યારે થઈ હતી. તો કે વર્ષ 1852માં. ક્યારે થઈ હતી? 1852. પણ પરીક્ષામાં એ બાબતમાં પૂછાય કે એસએમસી કે મહાનગરપાલિકાની સ્થાપના ક્યારે થઈ. તો કે એ હતી વર્ષ 1966. તો આ બંને સાલ તમારે યાદ રાખવાની છે. કે નગરપાલિકા પૂછવામાં આવે તો 1852 હતું અને જ્યારે મહાનગરપાલિકા પૂછાય તો એ છે વર્ષ 1966.
હવે અગાઉ જે આપણે બે ટોપિક બાકી રહી ગયા હતા એની આપણે ચર્ચા લઈએ, કવર કરી લઈએ કે વૃદ્ધિ દર જે છે એક દાયકાનો એટલે કે દશકાનો જે 10 વર્ષમાં એનો વૃદ્ધિ દર છે 55.29% છે સુરત શહેરનો, અને જાતિ પ્રમાણ જે છે એ 756 1000 છે. હવે તમને એમ લાગે કે આવા આંકડા ખરેખર પૂછાય, તો કે હા, અગાઉના પેપર તમે જોઈ લેજો, એમાંથી આવા આંકડા કે માહિતી પૂછાય છે, એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. અત્યારે જ આપણે ચર્ચા કરી એમ મુજબ સેક્સ રેશિયો સુરત શહેરનો અહીં આપણને પૂછવામાં આવેલો છે, અને આ પ્રશ્ન જે છે એ 2023માં MPHW સુરતનું જે પેપર હતું SMCનું એમાં પૂછાયેલો છે. તો સેક્સ રેશિયો અત્યારે આપણે જોયો કે 1000 કેટલો છે, તો કે 756. આગળ જોઈએ વહીવટી અને સામાજિક વિગતો, એટલે કે સુરતનું જે વહીવટ થાય એ અંતર્ગત એના કેટલા માહિતી મહત્વની છે એની ચર્ચા. તો કે સુરત શહેરમાં ટોટલ કેટલા ઝોન આવેલા છે? સુરતમાં ટોટલ 9 ઝોન છે. ચૂંટણીના વોર્ડ એટલે કે કેટલા વોર્ડ જે છે એમ પૂછાય તો 30 વોર્ડ આવેલા છે. કાઉન્સિલરો કેટલા છે? તો ટોટલ 120 છે, જેમાં 60 પુરુષ અને 60 મહિલાઓ છે. કર્મચારીઓ કેટલા છે? તો કે 21,106. અને ઝુંપડપટ્ટી વિસ્તારો કેટલા છે? તો કે 334. હવે મિત્રો અહીંયા તમારે યાદ રાખવા જેવા અહીંયા શરૂઆતના 3 ટોપિક છે, જો કે યાદ તો બધું રાખવાનું હોય, પણ પરીક્ષાની દ્રષ્ટિએ MP હોય એ, તો કે જો એમ પૂછાય કેટલા ઝોન, તો કે 9 ઝોન. ઓકે, આ 9 ઝોન, એની નીચે કેટલા છે? તો કે એના જે છે 30 વોર્ડ. હવે 30 વોર્ડ એના કાઉન્સિલરો કેટલા? 120. ઓકે, 60 પુરુષ અને 60 મહિલા. તો આ 3 બાબતો અહીંયા તમે યાદ રાખજો. આગળ જોઈએ, આવો જ પ્રશ્ન MPHWમાં પૂછાઈ ચૂકેલો છે કે 1/2/2021ની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાના કેટલા ઝોન હતા? તો એ પણ 2021માં પણ 9 ઝોન હતા, અને હાલ 2026ની સ્થિતિએ પણ સુરતમાં ટોટલ 9 ઝોન આવેલા છે. ઓકે, એમાં કાંઈ ફેરફાર થયો નથી, અને સાથે વોર્ડ પૂછાય તો અત્યારે પણ 30 વોર્ડ આવેલા છે. આગળ જોઈએ આરોગ્યના આંકડા, જે આપણે FSWની અત્યારે જે ભરતી જે છે એમાં કયા મહત્વના છે એ, તો કે જન્મ દર છે એટલે કે ક્રૂડ બર્થ રેટ એ છે 14.67% છે. મૃત્યુદર જો પરીક્ષામાં પૂછાય ક્રૂડ ડેથ રેટ તો એ છે 4.14%. બાળ મૃત્યુદર કેટલો છે એટલે કે IMR, તો કે એ છે 17.98%. અને માતા મૃત્યુદર કેટલો છે? તો કે 0.46%. તો આ બાબતો ખાસ યાદ રાખજો, જન્મદર, મૃત્યુદર, માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર. પરીક્ષાની દ્રષ્ટિએ MP છે એટલે વિગતો યાદ કરી લેજો, ન યાદ રહે તો ગોખી લેજો, પણ યાદ રાખવાનું છે, કેમ કે આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ સાક્ષરતા દરની વાત કરવા જઈએ તો કે ઓલ ઓવર સાક્ષરતા કેટલી છે, એટલે કુલ સાક્ષરતા જે છે એ 87.89% કુલ સાક્ષરતા છે, જેમાં પુરુષ સાક્ષરતા દરનું પ્રમાણ જે છે એ 91.22% છે, અને સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 83.44% છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ MP છે, યાદ રાખજો કે ટોટલ સાક્ષરતા દર 87.89%, પુરુષમાં 91.22% સાક્ષરતા છે, જ્યારે સ્ત્રીઓમાં 83.44% સાક્ષરતા દર રહેલો છે. આગળ જોઈએ હવે આની સાથે સાથે સુરત શહેરની જે બેઝિક માહિતી છે એની પણ ચર્ચા કરીએ. તો કે સુરત શહેરના જે ઉપનામો શું છે, તો પહેલું ઉપનામ છે એનું રેશમ નગરી કહેવાય, એટલે કે ધ સિલ્ક સિટી. હીરાનગરી એટલે કે ધ ડાયમંડ સિટી, અને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 નામો યાદ રાખી લેજો. સુરત શહેરના જે છે એ આટલા ઉપનામ છે: રેશમ નગરી, હીરાનગરી અને ગ્રીન નગરી. અને આ તમામ માહિતી જે છે SMCની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવેલી છે. ઓકે, તમે પણ SMC સર્ચ કરીને તેમાંથી મેળવી શકો છો. સુરત ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે, અને ભારતમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશોએ સૌપ્રથમ સુરત ખાતે પગ મૂક્યો હતો, જેમાં ડચ અને પોર્ટુગીઝો પણ પોતાના વેપાર કેન્દ્રો સ્થાપ્યા હતા. એ ઉપરાંત સુરત જે છે ભૂતકાળમાં એક ભવ્ય બંદર હતું, જ્યાં 84 થી વધુ દેશોના જહાજો લંગારતા હતા. તો આપણી દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ અહીંયા બે માહિતી મહત્વની છે. એક છે આ એના ઉપનામો, અને બીજું જે છે ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે. જો કે આ તો કોમન માહિતી છે, તો યાદ રાખી લેજો. ચાલો આગળ જોઈએ વર્તમાન વિશેષતા શું છે, તો અત્યારે સુરત જે છે એ ભારતનું એક સ્વચ્છ શહેરમાં એની ગણતરી થાય. બીજું તો કે ઝડપથી ઔદ્યોગિક વિકાસને કારણે અહીં બેરોજગારીનો દર લગભગ 0% જેટલો છે. પરફેક્ટ માહિતી નથી, અંદાજિત મુજબ લગભગ 0% બેરોજગારી છે, પણ એ શક્ય વર્તમાન સ્થિતિએ રિયાલિટી નથી. આગળ જોઈએ સુરતનો ઇતિહાસ વિશે થોડું અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. તો કે એનું પ્રાચીન
ઇતિહાસ શરૂઆત કરીએ તો કે સુરતનો ઇતિહાસ જે છે એ મિત્રો 300 વર્ષ જૂનો છે. કેટલા? 300 વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સુરત જે શહેર જે છે એનું નામ હતું સૂર્યપુર. એ 1500 થી 1520 નો જે ગાળો હતો એ દરમિયાન સુરતને સૂર્યપુર તરીકે ઓળખવામાં આવતું હતું. ક્યાં વસેલું છે? તો કે તાપી નદીના કાંઠે. અને કોણે વસેલું? તો કે ભૃગુસ અથવા તો સોવિનના જે રાજાઓ હતા એમને આ વસાહત સ્થાપેલી હતી. હવે અહીંયા આપણા પરીક્ષાની દ્રષ્ટિએ મેઇન ટોપિક જે છે એ અહીંયા અત્યારે ચર્ચા કરવામાં આવ્યો છે કે અંગ્રેજોએ ઈસવીસન 1759 મુગલો પાસેથી સુરત મેળવ્યું હતું. આ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી માહિતી છે. યાદ રાખજો કે અંગ્રેજોએ મુગલો પાસેથી સુરત ક્યારે કબજે કર્યું? તો એ હતું 1759ની સાલ ખૂબ યાદ રાખજો. પરીક્ષામાં આંકડાકીય માહિતી પૂછી લે તો 10 માર્કમાં આંકડા જ પૂછે છે. ઓકે, એટલા માટે આપણા માટે બધી માહિતી મહત્વની છે, એટલે યાદ રાખજો. ભૌગોલિક નદી તો કે સુરત જે છે એ તાપી નદીના કિનારે વસેલું છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો અગાઉ જે છે એ જહાજ બાંધકામ માટે સુરત શહેર પ્રખ્યાત હતું. એટલે કે જ્યારે મુંબઈનો વિકાસ નહોતો થયો ભૂતકાળમાં, ત્યારે સુરત જે છે એ જહાજ બાંધકામ માટેનું એક પ્રખ્યાત હતું એ સમયે. બીજું, અત્યારે આધુનિક ઓળખ સુરતની શું છે? તો કે પોતે કાપડ ઉદ્યોગમાં મહત્વનું કેન્દ્ર એ સુરત શહેર છે. તો આ હતી સુરતના ઇતિહાસ વિશે થોડી માહિતી, જેમાં યાદ રાખવા જેવા મુદ્દાઓ કયા? તો કે છે એનું જૂનું નામ છે સૂર્યપુર હતું, અને ભૃગુ અને સૌર્ય રાજાઓ એને વસાવી હતી. તાપી નદીના કિનારે આવેલું છે, અને 1759માં મુઘલો પાસેથી બ્રિટિશરોએ સુરત મેળવ્યું હતું. આવી કોમન માહિતી યાદ રાખી લેજો, એ તમારી દ્રષ્ટિએ એમપી છે. હવે આગળ જઈએ તો કે સુરત શહેરનો આર્થિક ફાળો, જેમાં બે ડિવાઇસ પાડેલા છે. એક છે હીરા ઉદ્યોગ, જેના માટે સુરત એના માટે પણ પ્રખ્યાત છે, અને બીજું જે છે એનો કાપડ ઉદ્યોગ. તો કે આમાં જે છે એનું વિશ્વમાં, ભારતમાં કેટલું ફાળો છે એની ચર્ચા કરીએ. તો કે કાચા હીરાનું જે કટિંગ અને પોલિશિંગ જે આવે એ ટોટલ વિશ્વનું જેટલું થતું એમાં 42% ફાળો આપે છે. એ જ રીતે જે ભારત દેશમાં કેટલો ફાળો આપે? તો કે ટોટલ 70% આપે. અને દેશના કુલ હીરાની જે નિકાસ કરવામાં આવે છે વિદેશમાં, એમાં 40% હિસ્સો જે છે એકલું સુરત પૂરું પાડે છે. દેશના કુલ કાપડ ઉદ્યોગમાં કેટલો ફાળો આપે? તો કે દેશના કુલ કાપડ ઉદ્યોગમાં ટોટલ 52% જેટલો ફાળો જે છે એ કાપડ ઉદ્યોગમાં એ પોતે આપે છે. એ ઉપરાંત માનવ સર્જિત કાપડ જે છે એમાં 40%, માનવ સર્જિત ફાઈબર જે છે એમાં 28%, અને માનવ સર્જિત ફાઈબરની જે નિકાસ છે એમાં 18% જેટલો ફાળો આપે છે. તો તમામ માહિતી જે છે એ અહીંયા તમારે યાદ રાખી લેજો કે આટલો ફાળો જે છે એ આપે છે. તો આટલી બાબતો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી માહિતી છે. ઓકે, ભૂલ્યા વગર. આગળ જોઈએ, સુરતનું ભૌગોલિક સ્થાન અને એની જોડાણો, આઈએમપી પોઈન્ટ્સ ક્યાં છે એની ચર્ચા કરી લઈએ. તો અગાઉ જોયું એ રીતે તરીકે સુરત એ પશ્ચિમમાં આવેલું છે ભારતની, તાપી નદીના કિનારે વસેલું છે, અને આ તાપી નદી જે છે એ અરબી સમુદ્રને મળે છે. અક્ષાંશ અગાઉ આપણે જેમ ચર્ચા કરી એ મુજબ 21.112 નોર્થ, જ્યારે રેખાંશ જે છે એ 72.814 ઈસ્ટ આવશે. અરબી સમુદ્ર જે છે એની પશ્ચિમે નદી માર્ગે જોવા જઈએ તો સુરતથી 22 કિલોમીટર દૂર આવેલો છે, અને રોડ માર્ગે 16 કિલોમીટર દૂર આવેલો છે. આ આંકડાઓ યાદ રાખજો. અરબી સમુદ્ર નદી માર્ગે પૂછે તો 22 કિલોમીટર, અને રોડ માર્ગે પૂછે કેટલો દૂર છે તો કે 16 કિલોમીટર. હવે એક અહીંયા કોરિડોર આવેલો છે, મુંબઈ અમદાવાદ જે કોરિડોર જે છે એમાં અમદાવાદથી સુરતનું અંતર કેટલું છે? 230 કિલોમીટર. અને મુંબઈથી અંતર કેટલું છે? તો કે 258 કિલોમીટર. હવે પ્રશ્ન એમ થાય કે આવા પ્રશ્ન ખરેખર પૂછાય? તો કે હા પૂછાય. ક્યારે પૂછાય? તો કે એસએમસી MPHW 2023માં પેપર લેવાનું હતું સુરતનું, એમાં પ્રશ્ન પૂછાયેલો છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. એટલે તમામ આંકડાકીય માહિતી યાદ રાખવાનો પ્રયત્ન કરવો. એ ઉપરાંત તરીકે નેશનલ હાઈવે 48, કે જેનું જૂનું નામ છે 8 નંબર હાઈવે છે નેશનલ હાઈવે, એ સુરતની હદમાંથી 16 કિમી અંદરથી પસાર થાય છે. તો આ પણ માહિતી યાદ રાખજો કે કયો હાઈવે પસાર થાય છે? તો કે 48. જૂનું નામ શું હતું? તો કે નેશનલ હાઈવે નંબર 8, અને કેટલા કિમી અંદરથી પસાર થાય છે? તો એ હતું 16 કિલોમીટર. આગળ જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ કોરિડોરનો મુખ્ય સ્થાન ભોગવે છે. તે અમદાવાદથી કેટલા કિમી દૂર અને મુંબઈથી કેટલા કિમી દૂર છે? તો અગાઉ જોયું એ જ રીતે અહીંયા આંકડાકીય માહિતી પૂછી તો અહીંયા આપણો ઓપ્શન સી સાચો જવાબ છે.
એ અમદાવાદથી 230 કિલોમીટર દૂર છે, જ્યારે મુંબઈથી 258 કિલોમીટર દૂર આવેલું છે. અને આ જે છે એ અમદાવાદથી લઈને મુંબઈ સુધીનો જે કોરિડોર છે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી જે છે એ મુખ્ય ભાગ ભજવે છે. અને આ પ્રશ્ન જે છે એ એસએમસીની જે ભારતીય સિવિલ સુપરવાઇઝરની જે હતી 2023માં, એમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આગળ જોઈએ હવામાન વિશે. તો કે ઉનાળો જે છે અહીંયા ખૂબ ગરમ હોય છે, એટલે કે તાપમાન જે છે એનું ટોટલ 37.78 સેલ્સિયસથી 44.44 સેલ્સિયસ હોય છે. અને શિયાળામાં એમાં મધ્યમ ઠંડી પડે, જેમાં જાન્યુઆરીમાં એનું તાપમાન જે છે એ 10 સેલ્સિયસથી 15.5 સેલ્સિયસ જેટલું હોય છે. અહીંયા આપણી પરીક્ષાની દ્રષ્ટિએ જે મોસ્ટ આઈએમપી માહિતી કઈ છે તો કે આ છે કે સુરતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો છે. તો કે સરેરાશ વાર્ષિક વરસાદ જે છે એ 1143 મિલીમીટર રહેલો છે. તો આ 3 માહિતીમાંથી તમારે આ માહિતી ખૂબ યાદ રાખી લેવાની. પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, આમાંથી પ્રશ્ન પૂછી શકે કે સુરત શહેર જે છે હવામાન એનો વાર્ષિક વરસાદ કેટલો છે તો કે 1143 મિલીમીટર. તો આ આપણી હતી અહીંયા પાર્ટ 1 ની બેઝિક માહિતી. આની પછી આપણે બીજી પણ ચર્ચા કરવાના છીએ કે એસએમસીની સ્ટેન્ડિંગ કમિટી શું હોય, મેયરનો કાર્યકાળ કેટલો હોય, એ તમામ ચર્ચા કરીશું. જો તમને અમારો વિડીયો ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.